વિક્રમ સંવત 2082ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે અને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વનું કલ્યાણ થાય, સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એમનો ઊભો પાક, એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે. બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રોજ હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે, પરેશાનીમાં છે અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂઠી હોય, ખેડૂતો તકલીફમાં હોય, અને આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે કે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે, લડાઈ લડવા માટેની શક્તિ આપે, અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે મેં પ્રાર્થના પણ કરી છે. હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલને, તમામ ટ્રસ્ટીઓનું, કે એમણે આજે અમારા તમામ આગેવાનો, કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે. એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે. આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે આજે અમે ધ્વજારોહણ કર્યું છે. આજે જે દર્શન કર્યા છે, પૂજા કરી છે, ધ્વજારોહણ કરી છે, ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી છે. કોઈ પણ રાજકીય એજન્ડા સાથે, કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યું નથી. સર્વ આગેવાનો, સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે, એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે, જે પડકારો છે, એમાં સારી રીતે કામ કરી શકીએ, સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ. જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું, જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે, સલામતી માટે જાણીતું હતું, વેપાર માટે જાણીતું હતું, એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે. એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે, બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે. કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી આવ્યા. આજે ખોડલધામના આંગણે કોંગ્રેસના આગેવાનો ધ્વજારોહણ કરવા માટે પધાર્યા છે. માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે. ત્યાં કોઈ આવે તો એમનું સ્વાગત જ હોય. પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માગવા ગયા હતા, એમની પર ગોળીઓ ચલાવી હતી, ઘણા દીકરાઓ મોતને ઘાટ ઉતાર્યા હતા, આજે પણ એમની ખાંભીઓ ગાંધીનગરમાં જીવંત છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની હત્યા કોંગ્રેસના સમયમાં જ થઈ હતી. સૌરાષ્ટ્રના પાટીદારો અને ખેડૂતો ક્યારેય આ ઘટનાઓને ભૂલશે નહીં. કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો
પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં. એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું ને રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું. એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી, એમને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી. એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે.